પાલનપુરના વ્યસ્ત હનુમાન ટેકરી સર્કલ પર લાખોના ખર્ચે લગાવાયેલા અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલ એક સપ્તાહ બાદ પણ બંધ રહેતા તંત્ર સામે સવાલો ઉઠ્યા છે। સિગ્નલ કાર્યરત ન થતા વાહન ચાલકોને ટ્રાફિક જામની ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિકોને આશંકા છે કે અગાઉ એરોબા સર્કલની જેમ આ સિગ્નલ પણ માત્ર શોભાના ગાંઠિયા બનીને રહી જશે। લોકોની માંગ છે કે માત્ર તકતીઓ લગાવવાને બદલે સિગ્નલ તકતી શરૂ કરી યોગ્ય નિયમ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, જેથી ટ્રાફિક સમસ્યાનો વાસ્તવિક ઉકેલ આવી શકે। પાલનપુર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરતી જાય છે અને જે હાલ હનુમાન ટેકરી જે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવે છે, ખરેખર સરકાર જે પણ તંત્ર હોય એ પહેલા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સિગ્નલના ખોટા ખર્ચા કરી રહી છે। એરોમા સર્કલ પણ લગાવ્યા હતા, એ પણ હાલ શોભાના ગાંઠિયા બની ગયા છે। પાલનપુર સંજય ચોકમાં પણ લગાવેલા છે। ઠેર ઠેર આવા ખર્ચા કરી અને હાલ બંધ હાલતમાં પડ્યા છે। ચોક્કસ પાલનપુરમાં તો સિગ્નલ એટલે છેલ્લા 5 વર્ષથી નાટક સિસ્ટમ ચાલી રહી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં સિગ્નલ નાખવામાં આવે છે પણ એને ઓપરેટ કરવામાં આવતી નથી। એરોમા સર્કલ હમણાં ડેવલપ થયું, એના પછી આખી નવી સિસ્ટમ નાખવામાં આવી છે। એ ઓપરેટ કરવાની જગ્યાએ હનુમાન ટેકરી નવી સિસ્ટમ નાખી દીધી। એટલે ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે અધિકારીઓ જે છે એ જે સિગ્નલ બનાવનારી એજન્સી છે એના કઈ રીતે ફાયદો કરી શકાય, એટલે મને એવું લાગે છે કે આ એમનો મળતિયો હોય એવું અમને લાગી રહ્યું છે।